નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે લાઇસોઝોમ, રંજક કણ, વિવિધ અંગિકાઓ વિશેની ચર્ચા કરી. આજે આપણે કોષની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી એટલે કે કોષ કેન્દ્ર ન્યુક્લિયસની વાત કરવાની છે. એટલે કે કોષનું નિયામકી કેન્દ્ર કહેવાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેં કેટલા માટે કીધું કે કોષનું કેન્દ્ર છે. કેવું છે? નિયામકી કેન્દ્ર કહીએ છીએ. કોષ કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ કોષનું નિયામકી કેન્દ્ર, નિયમન કરતું કેન્દ્ર એટલે શું કહેવામાં આવે? નિયામક. કોને શોધ્યું? તો કે રોબર્ટ બ્રાઉન. રોબર્ટ બ્રાઉન 1931માં તેની શોધ કરી. રોબર્ટ બ્રાઉન 1831માં એની શોધ કરી. કોની? ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્ર. કોષના આધારે બે પ્રકાર, પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક. કોષના આધારે એટલે કે કોષની અંદર કોષ કેન્દ્રને આધારે બે પ્રકાર. એક કહીએ છીએ આપણે પ્રોકેરિયોટિક અને બીજું જે છે યુકેરિયોટિક. ચલો વાત થઈ. બે પ્રકારના. કેરિયો મતલબ કોષ કેન્દ્ર. કેરિયો એટલે કે કોષ કેન્દ્ર. બે પ્રકારના. અહીંયા હેડલાઇન આપણે આપી દઈએ. રોબર્ટ બ્રાઉને શોધી હતી 1831માં. એના કોષ કેન્દ્રને આધારે બે પ્રકાર, કેરિયોને આધારે પ્રો અને યુ. આપણે અગાઉના લેક્ચરમાં શીખી ગયા પ્રો અને કોને કહેવાય. હવે કોષ કેન્દ્રનું વૈવિધ્ય શું? તો કે મોટા ભાગે સજીવોમાં એક જ કોષ કેન્દ્ર હોય. મોટાભાગના બધા સજીવોની અંદર એનું વૈવિધ્ય જોઈએ, વિવિધતા. તો કે મોટા ભાગના સજીવોમાં એક કોષ કેન્દ્ર ધરાવે. એક કોષની અંદર એક જ કોષ કેન્દ્ર ધરાવે, બરાબર. પણ કેટલાકની અંદર બે કોષ કેન્દ્ર હોય, એને પેરામીશિયમ. ઉદાહરણ આપીએ કે ભાઈ કેટલાકમાં બે કોષ કેન્દ્ર ધરાવે. જો આપણે ડ્રો કરીને સમજાવીએ, બે પ્રકારના કોષ કેન્દ્ર. એક જે છે જેને આપણે લઘુ કહીએ છીએ અને બીજું જે છે મહા. લઘુ, મહા. અગાઉના લેક્ચરની અંદર આપણે શીખી ગયા. ઉદાહરણ તરીકે આની અંદર શું લખી શકાય? તો કે પેરામીશિયમ. શું લખી શકાય? પેરામીશિયમ. હવે કેટલાકની અંદર કેટલાક કોષમાં વધુ એટલે કે બે થી વધુ કોષ કેન્દ્ર. જેમ કે ઉદાહરણ તરીકે ઓપિલિના નામનું પ્રજીવ. કેટલાકમાં બે થી વધુ કોષ કેન્દ્ર ધરાવે. ઉદાહરણ તરીકે ઓપિલિના નામનું આ પ્રજીવ, જેમને બે થી વધુ કોષ કેન્દ્ર. કઈ રીતે? તો કે આ રીતે પ્રજીવ છે. આ રીતે એની અંદર કોષ કેન્દ્ર આવેલું નથી. બે થી વધુ કોષ કેન્દ્ર છે એ જે છે ઓપિલિના. આ વાત થઈ ગઈ પ્રજીવ. એટલે કે મોટાભાગના સજીવોમાં એક થી મોટાભાગના અમુક જ જે છે તેની બે કોષ કેન્દ્ર હોય અને અમુકની અંદર જ બે થી વધુ, કે રેર કેસની અંદર અપવાદ રૂપ હોય છે. હવે એના સિવાય વાત કરીએ કે કેટલાક કોષમાં કોષ કેન્દ્રનો અભાવ હોય છે. કઈ રીતે? તો હું આ નિકાળી તમને બતાવું છું. અમુક ઉદાહરણ સાથે આપણે સમજીએ. કેટલાક કોષમાં કોષ કેન્દ્રનો અભાવ. આવું કોણ? તો કે સસ્તન પ્રાણીના રક્તકણો. ઉદાહરણ સમજીએ તો કે સસ્તન પ્રાણીના
રક્તકણ, જેની અંદર કોષ કેન્દ્ર હોતું નથી. બીજું, વનસ્પતિમાં ચાલની નલિકા. વનસ્પતિમાં ચાલની નલિકા, વાહક પેશી જે આવે છે વનસ્પતિની અંદર, એની આ આધારક સહાયક નલિકા જે છે. આ બે ઉદાહરણ યાદ રાખવા વિદ્યાર્થી મિત્રો. આ વાત થઈ ગઈ કોષ કેન્દ્ર. હવે આપણે અહીંયા કોષ કેન્દ્રની આકૃતિ દોરી સમજીએ કે કેવી રચના હોય છે. આ તમને ખબર પડી કે ભાઈ કોને શોધ્યું? રોબર્ટ બ્રાઉને 1831 ની અંદર. અને વિવિધતાના આધારે બે પ્રકાર આપણે પ્રોકેરિયોટિક યુકેરિયોટિક. વિવિધતાની અંદર અમુકમાં એક જ કોષ કેન્દ્ર હોય, બેની અમુક એવા છે પેરામીશિયમ જેમાં બે કોષ કેન્દ્ર હોય, બે થી વધારે, ઉદાહરણ તરીકે પોપેલીના. અમુકમાં અભાવ એટલે કે સસ્તન અંગના પ્રાણીમાં રક્તકણ ની અંદર અભાવ, જ્યારે ચાલની નલિકા જે છે એની અંદર અભાવ. અહીંયા પેરામીશિયમમાં બે કોષ કેન્દ્ર, ઓપેલિનાની અંદર બે થી વધુ. આ ખાસ તમારે ઉદાહરણ યાદ રાખવાનું હતું. હવે આપણે એના પછી એની આકૃતિ ડ્રો કરીને સમજીએ. આકૃતિ ડ્રો કરી કેવી રચનાઓ અગાઉ આપણે શીખી ગયા છીએ કેવી રચના છે, પણ અહીંયા ડ્રો કરી સમજીએ. એની અંદર બીજું શું હોય? શું છે નામ નિર્દેશન પછી આપીએ આપણે. ચલો નામ નિર્દેશન સમજીએ કે ભાઈ કોનું શું નામ નિર્દેશન છે. તો કે જે આપણે ડ્રો કરે જેને શું કહેવામાં આવે છે? કોષ કેન્દ્રિકા. શું કહેવામાં આવે? કોષ કેન્દ્રિકા. બરાબર. તો ગુંચળા જેવી રચના છે જેને રંગસૂત્ર દ્રવ્ય એટલે કે ક્રોમેટીન, આ જે છે જેને શું કહેવામાં આવે? રંગ સૂત્રીય દ્રવ્ય એટલે કે ક્રોમેટીન. હવે એના પછી સમજીએ આજુબાજુ જેટલી બી છે વિસ્તાર, જે આને શું કહેવામાં આવે? કોષ કેન્દ્ર રસ. બરાબર. બહાર જે ચાર આપણે રચના બતાવી જેને કહેવામાં આવે કોષ કેન્દ્ર પટલ. આ જે છે એને શું કહેવામાં આવે? કોષ કેન્દ્ર પટલ. પણ અહીંયા જે ગેપ જે છે જેને શું કહેવામાં આવે? તો કોષ કેન્દ્ર પટલ છિદ્ર. આ જે ગેપ દર્શાવે છે એને શું કહેવામાં આવે? કોષ કેન્દ્ર પટલ છિદ્ર કહેવામાં આવે. હવે આ વાત કમ્પ્લીટ થઈ ગઈ, કમ્પ્લીટ આપણે દર્શાવી દીધું. એના સિવાય અહીંયા જે આ જે કોષ કેન્દ્ર પટલ છે જેની અંદર શું હોય? અવકાશ. આપણે શીખીશું સ્ટેપ બાય સ્ટેપ, એની અંદર તમને વધારે ખ્યાલ આપશે. આ વાત થઈ ગઈ આકૃતિ. આ રીતે કોષ કેન્દ્ર એ કોષની અંદર જોવા મળે. તમે એને વધારે સમજીએ. કોષ શું છે? તો કે નિયામક, કોષનું નિયામકી કેન્દ્ર એટલે કે કોષ કેન્દ્ર. મુખ્ય ઘટકો કયા? તો કે કોષ કેન્દ્ર પટલ, બીજું કોષ કેન્દ્ર રસ, કોષ કેન્દ્રિકા અને રંગસૂત્રીય દ્રવ્ય. આ અને ચાર ઘટકો આપણે લખીએ કે કોષ કેન્દ્રના મુખ્ય ચાર ઘટકો. કોષ કેન્દ્રના મુખ્ય ચાર ઘટકો. એક તો કે કોષ કેન્દ્ર પટલ, બીજું કોષ કેન્દ્રિકા, ત્રીજું તો કે કોષ કેન્દ્ર રસ, અને ચોથામાં આપણે લઈશું રંગસૂત્રીય દ્રવ્ય. આ ચાર જે છે મુખ્ય ઘટકો કહેવામાં આવે છે કોના? કોષ કેન્દ્ર. હવે એની અંદર પહેલો આપણે સમજીએ કોષ કેન્દ્ર પટલ, જેની રચના સાથે આપણે સમજીએ. તો પહેલો કોષ કેન્દ્ર પટલ. તો કે તમને અહીંયા દેખાતું હશે કે કેવું હોય? બેવડું. બે મતલબ એક પટ્ટી જેવી રચના દેખાય છે કે બેવડું પટલ ધરાવે, એટલે કે બે પડ વચ્ચે અવકાશ હોય. એ બી આપણે સમજીએ. પહેલા આપણે સમજીએ કે બેવડું પટલ ધરાવે.
હવે જે બેવડા પટલની અંદર બે પડ જે છે, આ જે બે પડ જે છે જેને આપણે લખ્યું કે અવકાશ, મતલબ મેં કીધું હમણાં સમજીશું આપણે, હવે સમજી લઈએ. અવકાશ જે છે, અવકાશની અંદર શું કહેવામાં આવે? એને કહેવામાં આવે પેરિકો કેન્દ્રીય અવકાશ. અને શું કહેવામાં આવે? પેરિકો કેન્દ્રીય અવકાશ. અને આ જે અવકાશ જે છે એની સાઈઝ કેટલી? તો 10 થી 55 નેનોમીટર. 10 થી 55 નેનોમીટર જેટલો અવકાશ જોવા મળે છે. અહીંયા આપણે દર્શાવીએ 10 થી 55 નેનોમીટર. ખાસ યાદ રાખજો, એમસીક્યુમાં પૂછાય એવો મુદ્દો કહી શકાય. કોષ કેન્દ્ર એટલે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી. એનો કોઈ બી ટોપિક લઈ લો, એક્સ વાય ઝેડ મુદ્દો લઈ લો, એ દરેક મુદ્દા ઇમ્પોર્ટન્ટ જ ગણાશે. બરાબર. હવે એની અંદર આગળ જોઈએ કે બાહ્ય પડ જે છે, હવે બાહ્ય પડ કેવું હોય? તો કે અંગિકા જોડાયેલી હોય. આ બાહ્ય પડ જે છે એની અંદર બીજી અંગિકાઓ જોડાયેલી હોય. જે કઈ બાહ્ય પડ? તો કે એની સાથે ઈઆર એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અંગિકાઓ જોડાયેલી હોય. જે આપણે કોષની રચનામાં શીખ્યા હતા, અહીંયાથી આ રીતે જોડાયેલી રચના હોય. બરાબર. જેને આપણે ઈઆર એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહેતા. જે સપાટી પર, હવે એ ઈઆર જે છે એની સપાટી પર શું જોવા મળે? સપાટી પર રિબોઝોમ્સ જોવા મળશે. આ મુદ્દા અગાઉના લેક્ચરની અંદર અગાઉ ઈઆર એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ શીખ્યા, રિબોઝોમ શીખ્યા, એની અંદર આવી ગયા છે. હવે કે કોષ કેન્દ્ર પટલમાં અમુક સ્થળે, કોષ કેન્દ્ર પટલની અંદર અમુક સ્થળે છિદ્રો આવેલા હોય છે. અને આ છિદ્રો દ્વારા કોષ કેન્દ્ર રસ અને કોષ રસ વચ્ચે, કોષ કેન્દ્ર રસ અને કોષ રસ વચ્ચે આરએનએ તથા પ્રોટીન જેવા ઘટકોની આપ-લે થાય. આપણે અહીંયા લખીને સમજીએ કે ભાઈ આ જે કોષ કેન્દ્ર પટેલ જેની સપાટી પર છિદ્રો આવેલા હોય, જે શું કરશે? તો કે કોષ રસ અને કોષ કેન્દ્ર રસ વચ્ચે આરએનએ અને પ્રોટીનના ઘટકોનું આપ-લે. ક્લિયર? અહીંયાથી અહીંયા આરએનએ જે બીજા ઘટકો છે એનું વહન કરવા માટે જવાબદાર કોણ? તો કે જે આની સપાટી પર આવેલા જે છિદ્રો હશે એ. કોની સપાટી પર? કોષ કેન્દ્ર પટલ. અહીંયા આપણે કોષ કેન્દ્ર પટલ શીખી ગયા. કેવું હોય? બેવડું પટલ, પેરિકો કેન્દ્રીય અવકાશ આવેલો હોય છે 10 થી 55 નેનોમીટર. ખાસ યાદ રાખવું, એની સાથે જોડાયેલી અંગિકાઓ હોય, જ્યારે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને રિબોઝોમ આવેલા હોય છે. સપાટી પર છિદ્રો, જે કોષ રસ અને કોષ કેન્દ્ર પટલ એટલે કે કોષ કેન્દ્ર રસ અને કોષ રસ વચ્ચે આર અને પ્રોટીન જેવા ઘટકોનું આપ-લે વહન કરવા માટે જવાબદાર છે. હવે આપણે એના પછી બીજી શીખીએ. આ હું નીકાળી દઉં છું વિદ્યાર્થી મિત્રો. ચલો હવે બીજા નંબરની અંગિકા, તો કે કોષ કેન્દ્રિકા. બીજી કઈ? કોષ કેન્દ્રિકા. કોષ કેન્દ્રિકા કેવી હોય? તો કે પટલ વિહીન અંગિકા જે છે, લખીએ આપણે કે તે પટલ વિહીન અંગિકા છે. ચલો આ વાત થઈ ગઈ પટલ વિહીન. બીજા મુદ્દામાં લખીએ તો કે તે આરએનએ નું સંશ્લેષણ સ્થાપક છે. આરએનએ નું સંશ્લેષણ સ્થાપક છે. તે આરએનએ નું સંશ્લેષણ સ્થાપક છે. આરએનએ નું સંશ્લેષણ કરે છે કોણ? કોષ કેન્દ્રિકાની વાત ચાલે છે. હવે કોષ કેન્દ્રિકાનું નિર્માણ એ વિશિષ્ટ રંગસૂત્રના સંશ્લેષણના એટલે કે ચોક્કસ સ્થાનેથી થાય છે. કોષ કેન્દ્રિકાનું નિર્માણ એ રંગસૂત્રીયના ચોક્કસ સ્થાનેથી થાય છે. લખીએ આપણે, કોષ કેન્દ્રિકાનું નિર્માણ જે રંગસૂત્રીય ના ચોક્કસ સ્થાનેથી
થાય છે। હવે આપણે એના અંદર આગળ શીખીએ કે ભાઈ આ જે સ્થાન જે છે એ કોષ કેન્દ્રિકાના આયોજક વિસ્તાર, એ જે તે સ્થાન કે આ સ્થાન જે છે એ કોષ કેન્દ્રિકાના આયોજન સ્થાન એટલે કે NOR ન્યુક્લિયર ઓર્ગેનાઇઝેશન રિજિયન કહેવામાં આવે છે। જે આ જે સ્થાન જે છે એ કેવું છે જો કે ચોક્કસ NOR ન્યુક્લિયર ઓર્ગેનાઇઝેશન રિજિયન એટલે કે આયોજક વિસ્તાર, કેવું છે આયોજક વિસ્તાર। હવે એની અંદર આગળ શીખીએ તો કે કોષની સક્રિયતા મુજબ કોષ કેન્દ્રિકાની સંખ્યા હોય। સંખ્યાની વાત કરીએ તો કે કોષની સખત એટલે કે મજબૂતાઈ, કોષની સક્રિયતા નોટ મજબૂતાઈ, સક્રિયતાની આધારે કોષની સક્રિયતાની આધારે કોષ કેન્દ્રિકાની સંખ્યા જોવા। આ વાત થઈ ગઈ કોષ કેન્દ્રિકાની। અહીંયા શું તો કે ભાઈ એક તો આ મુદ્દો તમારે સમજવાનું કે આ એનું સંશ્લેષણ કરે છે। કોષ કેન્દ્રિકા નિર્માણની અંદર રંગસૂત્રીયના ચોક્કસ સ્થાન જેને આયોજક વિસ્તાર અથવા NOR ન્યુક્લિયર ઓર્ગેનાઇઝેશન રિજિયન કહેવામાં આવે છે। કોષની સક્રિયતાને આધારે એની સંખ્યા જોવા મળે છે। આ વાત થઈ ગઈ કોષ કેન્દ્રિકા। કોની વાત થઈ ગઈ? કોષ કેન્દ્રિકા। હવે આપણે સમજીએ કોષ કેન્દ્ર રસ, જે બહુ મોટો ટોપિક છે। એને આપણે સમજીએ કે કઈ રીતે હોય છે। એને આપણે પહેલા શું સમજ્યા તો કે ભાઈ કોષ કેન્દ્ર પટલ, બીજું શું શીખ્યા તો કોષ કેન્દ્રિકા શીખ્યા। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વાત કરી કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્રના આધારે કોષના વિવિધ પ્રકારની કયા સજીવોની અંદર એક કોષ કેન્દ્ર જોવા મળે, કયા સજીવોમાં બે કોષ કેન્દ્ર જોવા મળે, કયા બેથી વધારે જોવા મળે, અમુકની અંદર અભાવ હોય, જેના ઉદાહરણ સાથે શીખ્યા। બહુ યાદ રાખવાનું, બહુ મસ્ત ટોપિક છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક પણ છે। હું ફરીથી તમને કહેવાઉં છું। હવે અહીંયા આપણે આજે એની રચનાની સાથે સાથે એની ચાર મુખ્ય અંગિકા એટલે કે કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર રસ અને રંગસૂત્રીય દ્રવ્ય, જેની ચર્ચા એની અંદર આપણે બેની ચર્ચા કમ્પ્લીટ કરી। નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કોષ કેન્દ્ર રસ અને રંગસૂત્રીય દ્રવ્ય, બહુ મસ્ત મુદ્દો જે છે કોષ કેન્દ્ર રસ, જેની અંદર શું હોય, કઈ રીતે રચના હોય છે આપણે શીખવાનું છે। એટલે હું નેક્સ્ટ લેક્ચરની અંદર ડીપલી તમને સમજાવીશ। કોષ કેન્દ્ર રસ અને રંગસૂત્રીય દ્રવ્યની નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું અને એની સાથે સાથે બીજા જે મુદ્દા જે છે એને પણ ઇન્ક્લુડ કરીશું। અહીંયા સુધી આપણે લેક્ચર અટકાવીએ છીએ। ખાસ સૂચના આપું છું, ફરીથી આપણી નોટબુકમાં ફરજિયાતપણે નોંધતા રહેજો। કોઈ તકલીફ હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો। ઓકે વિદ્યાર્થી મિત્રો, ધન્યવાદ।